જીવનનો રંગ, કાચના ટુકડા અને સૂરજનું કિરણ. એક મોટું અને આલીશાન શહેર હતું. આ શહેરમાં વિવેક નામનો એક પ્રખ્યાત ચિત્રકાર રહેતો હતો. વિવેક પાસે ધન, દોલત અને નામના બધું જ હતું, પણ તેના જીવનમાંથી રંગો ગાયબ થઈ ગયા હતા. તે અંદરથી ખૂબ જ ઉદાસ રહેતો હતો. તેને લાગતું હતું કે જીવન સાવ નીરસ અને રંગહીન છે. એક દિવસ તે પોતાના જીવનથી કંટાળીને શાંતિની શોધમાં એક નાના ગામડા તરફ નીકળી પડ્યો. ગામડાના એક કાચા રસ્તા પરથી પસાર થતાં તેની નજર એક નાના છોકરા પર પડી. છોકરો રસ્તાની ધૂળમાં બેઠો હતો. તેના કપડાં ફાટેલા હતા અને ચહેરો મેલો હતો, પણ તેના ચહેરા પર અદ્ભુત આનંદ અને ચમક હતી. વિવેક કુતૂહલવશ તેની નજીક ગયો. તેણે જોયું કે છોકરાના હાથમાં કાચનો એક સાદો તૂટેલો ટુકડો હતો. છોકરો એ કાચના ટુકડાને સૂરજના તડકા સામે રાખીને આમ તેમ ફેરવી રહ્યો હતો. જ્યારે સૂર્યનું કિરણ એ કાચના ટુકડામાંથી પસાર થઈને સામેની માટીની દિવાલ પર પડતું, ત્યારે ત્યાં એક નાનકડું સુંદર મેઘધનુષ રચાતું હતું. તે રંગો જોઈને છોકરો ખુશીથી તાળીઓ પાડતો અને ખડખડાટ હસી પડતો. વિવેકે તેની પાસે જઈને પૂછ્યું, બેટા, તારી પાસે કોઈ રમકડું નથી? આ તૂટેલા કાચના ટુકડાથી રમીને તને આટલો બધો આનંદ કેમ મળે છે? છોકરાએ નિર્દોષતાથી હસીને જવાબ આપ્યો, સાહેબ, રમકડા તો બજારમાં મળે, પણ આ જુઓ, આ કાચનો ટુકડો તો સૂરજના સાદા કિરણમાંથી પણ કેટલા સરસ રંગ બનાવી દે છે. આ આખી દિવાલ રંગીન થઈ ગઈ. જીવન કેટલું સુંદર અને રંગીન છે, નહીં? છોકરાના આ શબ્દો વિવેકના હૃદયમાં સીધા કંડારાઈ ગયા. તેને સમજાયું કે સાચું સુખ કિંમતી વસ્તુઓ કે વૈભવમાં નથી, નજરિયાનું છે. જો તમારી પાસે સકારાત્મક નજર હોય તો તમે તૂટેલા કાચમાંથી પણ મેઘધનુષ જોઈ શકો છો. આનંદ જીવનનો સાચો રંગ બહારની દુનિયામાં નહીં, પણ આપણા અંદરના સંતોષમાં છે. વિવેક શહેરમાં પાછો ફર્યો, પણ આ વખતે તે ઉદાસ નહોતો. તેણે કેનવાસ લીધો અને પોતાના જીવનના સૌથી શ્રેષ્ઠ અને જીવન ચિત્રો બનાવવાનું શરૂ કર્યું. તેનું જીવન ફરીથી સુંદર રંગોથી ભરાઈ ગયું. વાર્તાનો સાર: જીવનનો રંગ ખૂબ સુંદર છે. બસ જરૂર છે આ નાનકડા બાળકની જેમ દરેક નાની પરિસ્થિતિમાં પણ ખુશીઓ શોધવાની આપણી દ્રષ્ટિની. જીવનનો રંગ ખૂબ સુંદર છે. જીવનમાં મુશ્કેલીઓ ગમે તેટલી હોય, પણ જો આપણી પાસે તેને જોવાનો સકારાત્મક દ્રષ્ટિકોણ હોય તો આપણી આસપાસની દરેક વસ્તુ સુંદર અને રંગીન લાગવા માંડે છે. દોસ્તો, જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આવી નવી નવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, તો તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને કંઈ તમને નવું જાણવા મળે. સાંભળવા બદલ આભાર.